બ્રેસ્ટ કેન્સર વિશેની વિવિધ વાતો ઉપર તૈયાર થતું પ્રેરણા પુસ્તક લોન્ચ કરાયું. ધ એસોસિએશન ઓફ ધ બ્રેસ્ટ સર્જન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેરણા નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સ્તન કેન્સરના દર્દીઓને વાસ્તવિક જીવનના અનુભવો અને અગ્રણીય બ્રેસ્ટ કેન્સર સર્જનોના અભિપ્રાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવાનો, આશા અને પ્રેરિત કરવાનો અને તેની સારવાર તથા વ્યવસ્થાપન અંગેના સંવાદોને પ્રોત્સાહિત આપવાનો છે. આ પુસ્તકનું અનાવરણ ડૉક્ટર ડી.જી. વિજય, ડૉક્ટર ચિરાગ દેસાઈ અને ડૉક્ટર નીરા ભટ્ટ, ડૉક્ટર અંકિત પટેલ અને ડૉક્ટર કૌશલ પટેલ, ડૉક્ટર તનવીર મકસૂદ, ડૉક્ટર પિનાકીન મહંતો, ડૉક્ટર પ્રિયાંક પટેલ અને ડૉક્ટર માનસી શાહ તેમજ ડૉક્ટર ઋષભ કોઠારી અને ડૉક્ટર ઇતિશ ખતવાણી સહિતના તબીબોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતા ડૉક્ટર ડી.જી. વિજયે સ્તન કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ અને દર્દીના સકારાત્મકતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય મહિલાઓમાં સ્તન કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે અને તેનો ભાર સતત વધી રહ્યો છે. આ પુસ્તક દ્વારા અમે દર્દીઓ અને તેમના પરિવારોને શક્તિ અને પ્રોત્સાહન આપવા સાથે પ્રારંભિક તબક્કામાં જ તેમની તપાસ અને પુરાવા આધારિત સારવારને મહત્વ પર ભાર મૂકવાની આશા રાખી છે. આ પ્રકારની પહેલ તબીબી નિપુણતા અને દર્દીઓના અનુભવોને વચ્ચેના અંતરને દૂર કરે છે, પરિણામે સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઇવેન્ટમાં HCR પોઝિટિવ સ્તન કેન્સર માટેના સબક્યુટેનિયસ અને ફિક્સ ડોઝ કોમ્યુનિકેશન થેરાપી અને ફેરેગો સાથેના દર્દીઓનો અનુભવ પણ એક સમર્પિત પેનલની ચર્ચા પર કરવામાં આવ્યો હતો. પ્રેરણા બુકલેટ તેની સર્વાઈવર વાર્તાઓ અને નિષ્ણાતના આંતરદૃષ્ટિ દ્વારા દર્દીઓના લક્ષણો, જોખમો, સારવારના વિકલ્પો અને સ્તન કેન્સરના સામનો કરવા માટેની પ્રારંભિક તપાસનું મહત્ત્વ સમજાવવા માટે આવશ્યક માહિતી માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે. મારું નામ ડૉક્ટર ડી.જી. વિજય, ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ, HCG આસ્થા કેન્સર સેન્ટર અને ABSIનો હું પ્રેસિડેન્ટ છું. ABSI એટલે એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન્સ ઓફ ઇન્ડિયા, જેના નિયરલી 2000 મેમ્બર છે, જે બધા બ્રેસ્ટ કેન્સરની સર્જરી દેશભરમાં અને આજુબાજુના દેશોમાં પણ કરે છે. આજની ઇવેન્ટ જે હતી એનું નામ પ્રેરણા છે. એના દ્વારા અમે એક બ્રેસ્ટ કેન્સરના પેશન્ટોની જે સર્વાઈવર સ્ટોરીઝ છે, એ સર્વાઈવર કરતાં બી એ લોકો એકચ્યુઅલી વિનર્સ છે, કારણ કે એ લોકોને આ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અહીંયા રહેલા ડૉક્ટરો અને બીજા ડૉક્ટરોએ એમના સાથે રહ્યા, એમની સારવાર કરી અને એના લીધે એ બધા આજે 5-10 વર્ષ પછી પણ એમના જીવનમાં જે પણ લક્ષ્ય હતા એ બધા એચીવ કરી શક્યા. કોઈને એવું હોય કે મારી દીકરીના લગ્ન થઈ જાય, કે હું પોતે જોબમાં સારી રીતે સોસાયટીને કઈ રીતે મદદરૂપ થવું. મેની ઓફ ધેમ હેવ ગોન બેક ટુ લિવિંગ વેરી મિનિંગફુલ લાઈફ્સ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ આવી સર્વાઈવર સ્ટોરીઝથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે, એમના ફેમિલી મેમ્બર્સને પ્રેરણા મળશે અને ઓવરઓલ સમાજને પ્રેરણા મળશે. ABSI કોમ્યુનિટી જોડે, ડૉક્ટર્સ જોડે, ફેમિલી ફિઝિશિયન્સ જોડે અને ઘણીવાર ફાર્મા કંપનીઝ જોડે પણ પાર્ટનર કરે છે, જેનાથી વિશ્વમાં જે નવી નવી શોધો થાય, ખાસ કરીને દવામાં, ટેકનોલોજીમાં વગેરેમાં, એ ઇન્ડિયાના પેશન્ટ્સને, ભારતના પેશન્ટોને બી એ મળી રહે એ ખૂબ જરૂરી છે. એટલે આજે એક જે બીજા એક ડૉક્ટરે એનો એ ઉલ્લેખ કર્યો કે ભાઈ એ દવા જે હતી એ વિશ્વમાં પહેલીવાર 2 મોનોક્લોનલ એન્ટીબોડી ભેગી થઈને એક સિરિંજમાં આપી શકાય, એ પહેલીવાર થયું. એ દવા આપવાથી પેશન્ટોની કમ્ફર્ટ જે છે, એક્સેપ્ટેબિલિટી છે, એ બધું આપણે એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય એના માટે આ પ્રયત્ન હતો. એવા પેશન્ટોની સ્ટોરીઝને એક ચોપડીના ફોર્મેટમાં, ડિજિટલ ફોર્મેટમાં કરીને આજે આપણે એનો વિમોચન ચોપડીનું કર્યું. પ્રેરણા શબ્દ છે ઇન્સ્પિરેશન. એક પેશન્ટ પોતાની જર્નીથી બીજા લોકોને ઇન્સ્પાયર કરે છે. શેના માટે ઇન્સ્પાયર કરે છે? તો જલ્દી ડિટેક્શન માટે આપણે શું કરી શકીએ એના માટે ઇન્સ્પાયર કરે છે. પોતાની શરીરમાં કોઈ તકલીફ હોય તો એ
બહાર આવીને લોકોને કહેવા માટે ઇન્સ્પાયર કરે છે, ટ્રીટમેન્ટ લેવા માટે ઇન્સ્પાયર કરે છે. કેટલા બધા લોકો કેન્સર શબ્દ સાંભળીને ટ્રીટમેન્ટ લેવા માટે રેડી હોતા નથી, પણ આ સ્ટોરી સાંભળીને હોપફુલી લોકોને એવું થશે કે ના, કેન્સર એટલે આપણે કેન્સર છે એવું નથી, ટ્રીટમેન્ટ લઈએ તો સારા થઈ શકીએ. ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી સ્તન કેન્સરના પેશન્ટ્સમાં 6 થી 7 8 મહિના કે અમુકવાર વર્ષ ચાલતી હોય છે, પણ આ સ્ટોરીઝ સાંભળીને એમને એવું લાગે કે દેર ઇઝ લાઇટ એટ ધી એન્ડ ઓફ ધ ટનલ. આગળ નોર્મલ લાઈફ છે, આપણી લાઈફ અહીંયા અટકી નથી જતી. જે નવી દવાઓ આવી છે, સો ક્યારે પેશન્ટને કેન્સર થાય તો સૌથી પહેલાં એમને એવું હોય કે આપણને બરાબર ટ્રીટમેન્ટ મળે છે કે નહીં, સૌથી એડવાન્સ ટેકનોલોજીની ટ્રીટમેન્ટ મળે છે કે નહીં. ઘણા પેશન્ટ્સ અમને કહે કે અમારે કશે બહારગામ જવું જોઈએ ટ્રીટમેન્ટ લેવા માટે, મટાડવા માટે. તો આપણા દેશમાં હવે જે લેટેસ્ટ ટેકનોલોજીની ટ્રીટમેન્ટ્સ છે એ અવેલેબલ છે. આ ફેસગો ઇન્જેક્શન એનું એક એક્ઝામ્પલ છે, જે ઘણા લોકોને જે પહેલાં ઇનક્યોરેબલ હતા હવે ક્યોરેબલ થયા છે. એટલે આપણે આપણા દેશમાં રહી અને વર્લ્ડમાં સારામાં સારી ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. અને આ જે બુક લોન્ચ છે, અવેરનેસ છે, હવે જે નવું ઇનોવેશન્સ છે ઓન્કોલોજીમાં, કેન્સરની ટ્રીટમેન્ટ પહેલાં જેવી નથી, ઘણી સારી થઈ છે. જેથી આપણે ટ્રાય કરીએ છીએ કે પેશન્ટ ખાલી અમુકવાર કેન્સરના ડાયગ્નોસિસના લીધે એમનું આખું જીવન એટલે કેન્સરના રિલેટેડ આગળ પાછળ જ થાય છે, પણ આપણે ટ્રાય કરીએ છીએ કે એ ના રહે પેશન્ટની.